હાલ જે પ્રકારે આપ વિંડી સાથે લાઈવ જોડાઈ રહ્યા છો, વિંડીમાં શું કહી રહ્યું છે હવામાન વિભાગ? બિલકુલથી ઝરણા, જે રીતે ચોમાસાની શરૂઆત થઈ હતી, વહેલું ચોમાસું તો શરૂ થઈ ગયું, પરંતુ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ને હવે એક જગ્યા પર સ્ટોપ થઈ ગયું છે અને તેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે. ધીમે પગલે પણ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાત પર તેનું જોર વધારે હતું ને હવે ધીરે ધીરે આગળ વધીને તે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમે પગલે જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર પર હાલ તેનું સૌથી વધારે જોર જોવા મળી રહ્યું છે. અને વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે ને આવનારા 7 દિવસોમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આપ જુઓ કે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે. તો જે દરિયા કિનારાનો વિસ્તાર છે, એટલે અહીંયા સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાંથી લઈને દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાં વરસાદનું જોર છે એ સૌથી વધારે રહેવાનું છે. એટલે અત્યારે દક્ષિણ ગુજરાત તરફ તો વરસાદ હતો જ, એટલે વલસાડ છે, વ્યારા છે, સુરત છે, નવાપુરા છે, આહવા છે, એ જગ્યાઓ પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આપ જુઓ આ જે જગ્યાઓ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. બીજી એક વાત કરીએ તો આ વખતે સારા સમાચાર એ છે કે અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ વરસાદ જે રીતે પડ્યો હતો પણ જેવો જોઈએ એવો વરસાદ હજી સુધી પડ્યો નથી, એટલે અમદાવાદના લોકોએ હજી રાહ જોવી પડશે. પણ સમગ્ર જો ગુજરાતની વાત કરવામાં આવે તો કઈ કઈ જગ્યાઓ પર વરસાદી માહોલ રહેશે તેની જો વાત કરીએ આપણે તો આજે દરિયા કિનારાનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં સુરત, વ્યારા છે, નવાપુરા છે, આહવા છે, વલસાડ છે, સિલવાસા છે, આ બધી જગ્યાઓ પર અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે. છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ છે અને ખેડૂતો તેના કારણે ખૂબ જ ખુશ છે, કારણ કે વાવણી લાયક વરસાદની જે લોકો રાહ જોઈ રહ્યા હતા અને તે જ પ્રકારે વાતાવરણ અત્યારે બની રહ્યું છે અને વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ વાત કરીએ હવે આપણે ધીરે ધીરે અહીંયાથી સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. તો સૌરાષ્ટ્રનો જે આ પટ્ટો છે તેમાં પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. વેરાવળમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. ઉનામાં આપ જુઓ વરસાદ છે, મહુવામાં છે અને અત્યારનો સૌથી વધારે વરસાદ જો નોંધાયો હોય તો તે અમરેલીમાં છે. અમરેલીમાં સૌથી વધારે વરસાદ છે અને ત્યાંની જે સ્થાનિક નદીઓ છે ત્યાં પણ સારા એવા પાણીની આવક થઈ છે, એટલે ત્યાંના લોકો ખૂબ ખુશ છે. જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જસદણ છે, બોટાદ છે, ગોંડલ છે અને આ તમામ જગ્યા છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. છૂટો છવાયો વરસાદ કેટલીક જગ્યાઓ પર છે તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ છે. વહેલી સવારથી આ વરસાદની શરૂઆત થઈ હતી અને તેના કારણે લોકો ખુશખુશાલ છે, કારણ કે અસહ્ય ગરમી બાદ લોકોએ આ વરસાદનો અનુભવ કર્યો છે. આ તો વાત થઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત થઈ, પરંતુ મધ્ય ગુજરાતમાં વરસાદ ક્યારે? આવનારા 7 દિવસોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતના એક પણ જે વિસ્તાર છે ત્યાં વરસાદી છાંટા નહોતા પડ્યા અને તે લોકો રાહ જોઈ રહ્યા હતા. એટલે ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફથી હવે આ ચોમાસું છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ પહોંચી રહ્યું છે, એટલે હવે સારો એવો વરસાદ થવાની શક્યતાઓ છે. ગાંધીનગર છે, વડોદરા છે, બોડેલી છે અને જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આજે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, એટલે હળવો વરસાદ થઈ શકે છે છાંટા સાથે. ભારે વરસાદની અત્યારે કોઈ આગાહી કરવામાં નથી આવી. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર એ છે કે અત્યાર સુધી તે લોકોએ વાવણીની શરૂઆત કરવી કે નહીં તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જે સિસ્ટમ જે અરબી સમુદ્રમાં એક્ટિવેટ થઈ છે તેના કારણે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. દરિયા કિનારાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત છે, પાટણ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળશે આવનારા 7 દિવસો સુધી. એટલે કે અત્યારથી 28 તારીખ સુધી સારો એવો વરસાદ અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. એટલે લોકો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે, તો આપણે વિંડીના માધ્યમથી તેમને સમજાવ્યું. અને અત્યારે પણ ભારે પવન કેટલીક જગ્યાઓ પર ફૂંકાઈ રહ્યો છે અને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યાં ભારે પવન સાથે વરસાદી છાંટાનું આગમન થઈ ચૂક્યું છે. ઝરણા. બિલકુલ દીક્ષિતા, તો હવે ધીમે ધીમે રાજ્યભરમાં ધીમી ધારે તેમજ હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.